હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે ફૂડ કુટોરમાં। હું છું ચેતના પટેલ અને આજે હું તમને લીલી તુવેરના લીલવાની કચોરી ઘરે કેવી રીતના બનાવી તેની રેસીપી બતાવીશ। શિયાળામાં લીલી તુવેર ખૂબ જ પ્રમાણમાં મળતી હોય છે અને આ કચોરી ખૂબ જ ટેસ્ટી બને છે અને ઘરે બનાવવું ખૂબ જ ઇઝી છે। તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આવી જ નવી રેસીપી માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો અને જેમણે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર। લીલી તુવેરની કચોરી બનાવવા માટે અહીંયા મેં 150 ગ્રામ લીલી તુવેરના દાણા અને 100 ગ્રામ ફોલેલા વટાણા લીધા છે। ફૂડ પ્રોસેસરમાં બંને વસ્તુ ક્રશ કરી લઈશું। ફૂડ પ્રોસેસરની જગ્યાએ તમે મિક્સરમાં બી ક્રશ કરી શકો છો અથવા તો ચીલી કટર તમારી પાસે હોય તો ચીલી કટરમાં બી ક્રશ કરી શકો છો। ખાસ ધ્યાન રાખવાનું છે, એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, થોડું કોર્સલી રાખવાનું છે। તમે જોઈ શકો છો આ ટાઈપનું ક્રશ કરવાનું છે, થોડું કોર્સલી હોવું જોઈએ, મીન્સ રફ હોવું જોઈએ। હવે આપણે કચોરીના આઉટર કોટિંગ માટેનો લોટ બાંધી લઈએ। તેના માટે 1 કપ મેદો, 5 ચમચી અજમો આ રીતે હાથથી ક્રશ કરીને લેવાનો છે। હાફ ટીસ્પૂન જેટલું મીઠું, 2 ટેબલસ્પૂન તેલ ને 5 ચમચી લીંબુનો રસ એડ કરીને સરસ મિક્સ કરી લઈએ। લોટમાં લીંબુનો રસ નાખવાથી કચોરીમાં જે આઉટર કોટિંગ છે એ ખૂબ જ સરસ ક્રિસ્પી બને છે। હવે આપણે 1/4 કપ જેટલો એકદમ ઝીણો રોટલીનો લોટ એડ કરીશું। એ નાખવાથી કચોરી વણવામાં ખૂબ જ ઇઝી રહે છે અને સારી રીતના મિક્સ કરી લઈએ। હવે નોર્મલ પાણીથી લોટ બાંધી લઈએ। આપણે પૂરી બનાવતા હોઈએ તેવો જ નોર્મલ સોફ્ટ લોટ બાંધવાનો છે। અહીંયા પાણી 1/4 કપ કરતાં થોડું વધારે વપરાયું છે। અહીંયા 1/4 કપ કરતાં થોડું પાણી લોટ બાંધવામાં વપરાયું છે। થોડું તેલ એડ કરીશું અને સરસ લોટને કેળવી લઈશું। હવે આને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે, સાઈડમાં મૂકી દઈએ। હવે આપણે કચોરીનું ફિલિંગ તૈયાર કરી લઈએ। કચોરીના ફિલિંગ માટે ગેસ ઓન કરી દઈએ અને એક નોનસ્ટિક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે હાફ ટીસ્પૂન જીરું એડ કરી દઈએ। જીરું શેકાય એટલે એમાં 5 ચમચી હિંગ, 1 ટેબલસ્પૂન તલ અને તરત જ વાટેલી તુવેરનું મિક્સર એડ કરીને સાતળી લઈએ। ગેસની ફ્લેમ સ્લો રાખીશું। જસ્ટ થોડું સતળા એટલે તરત જ એની અંદર બેકિંગ સોડા એડ કરવાનો છે। 5 ચમચી કરતાં પણ થોડો ઓછો બેકિંગ સોડા એડ કરી દઈએ, જેને આપણે સાજીના ફૂલ અથવા તો સોડા બાય કાર્બ કહીએ છીએ। બેકિંગ સોડાથી તુવેરનો કલર મેન્ટેન રહે છે અને જલ્દીથી ચડી જાય છે। હવે અડધી ચમચી મીઠું એડ કરી દઈએ અને ઢાંકીને 2 થી 3 મિનિટ ચડવા દઈશું। પાંચ કપ સૂકા નાળિયેરનું છીણ, જેને આપણે ડેસિકેટેડ કોકોનટ કહીએ છીએ, અથવા તો તમે લીલા નાળિયેરને મિક્સરમાં ક્રશ કરીને પણ લઈ શકો છો। કચોરીમાં સારા એક ક્લસ્ટર માટે તમે લીલા નાળિયેરનું છીણ પણ લઈ શકો છો। 2 ટેબલસ્પૂન સૂકી દ્રાક્ષ, 2 ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાજુના ટુકડા, 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ। મેં અહીંયા લવિંગિયા મરચાં લીધા છે। કચોરીમાં લવિંગિયા મરચાંની પેસ્ટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। બધું જ સારી રીતના મિક્સ કરી લઈએ।
હવે 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરી દઈએ. કચોરી ચટપટી હોય તો જ સરસ લાગે છે, તો જેમાં થોડા વધારે પ્રમાણમાં ખાંડ, મીઠું, લીંબુનો રસ અને લવિંગિયા આદુ મરચાંની ટેસ્ટ આગળ પડતા હોય છે. આ બધી વસ્તુ આગળ પડતી હશે તો જ કચોરી સરસ લાગશે. તો મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે વત્તા ઓછા પ્રમાણમાં કરી શકો છો. હવે 5 ચમચી ગરમ મસાલો એડ કરી દઈએ અને સરસ મિક્સ કરી લઈએ. મિક્સર તમને થોડું ડ્રાય લાગે તો તમે 1 થી 2 ટેબલસ્પૂન પાણી એડ કરી શકો છો. હું અહીંયા પાણી એડ નથી કરતી કારણ કે મારું મિક્સર એકદમ પ્રોપર છે. અને તરત જ ગેસ બંધ કરી દઈએ. આ મિક્સરને પ્લેટમાં નીકાળી દઈએ અને ઠંડુ થવા દઈએ. મિક્સર આપણું ઠંડુ થઈ ગયું છે. હવે આ મિક્સરમાં 1/4 કપ ઝીણું સમારેલું લીલું લસણ, આ ટોટલી ઓપ્શનલ છે. 1/4 કપ ઝીણી સમારેલી કોથમીર, 1 ટેબલસ્પૂન કરતાં જસ્ટ થોડો ઓછો લીંબુનો રસ એડ કરીને સરસ મિક્સ કરી લઈએ. કચોરી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, આ 3 ઇન્ગ્રીડિયન્ટ્સ લાસ્ટમાં જ એડ કરવાના છે. લીંબુનો રસ ઠંડુ થઈ ગયા પછી જ આ મિક્સરમાં એડ કરવાનો છે. એનાથી તુવેરનો કલર મેન્ટેન રહે છે. ક્યારેય પણ લીંબુનો રસ ગરમ વસ્તુમાં ના નાખવો જોઈએ, સ્પેશિયલી જ્યારે તમે આ ટાઈપના કંઈ ફિલિંગ બનાવતા હો ત્યારે. હવે આપણે લોટ બાંધીને રાખ્યો હતો તેને સરસ રીતના કેળવી લઈએ અને નાના નાના લુવા બનાવી લઈએ. હાથથી આવી રીતના બધા જ લુવા તૈયાર કરી લઈએ. હવે તુવેરના મિક્સરને હાથથી દબાવીને આ રીતના ગોળા વાળી લઈએ અને આટલા મિક્સરમાંથી 20 કચોરી તૈયાર થાય છે. હવે પૂરી વણી લઈએ. આ રીતના પૂરી તૈયાર કરવાની છે અને થોડી પતલી વણવાની છે. તુવેરનું મિક્સર મૂકી દઈએ અને આ રીતના કચોરીને વાળવાની હોય છે. ખાસ ધ્યાન રાખવાનું હોય છે, કચોરીમાં હવા બિલકુલ ભરાવી ના જોઈએ. આ રીતના સરસ ફોલ્ડ કરવાનું છે. આ રીતના સરસ દબાવીને વધારાનો લોટ નીકાળી દેવાનો છે. અને આ રીતના બધી જ કચોરી તૈયાર કરી લેવી. એક સાઈડ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. સ્લો ફ્લેમ પર આ રીતના કચોરી ફ્રાય કરી દઈએ. તેલ મીડિયમ ગરમ થવું જોઈએ, વધારે ગરમ ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. તેલ વધારે ગરમ થઈ જશે તો ઉપરથી કચોરી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે. કચોરી તળાતા થોડો ટાઈમ લાગે છે તો જલ્દી ના કરવી. અને જો મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરશો તો કચોરી ખૂબ જ સરસ ક્રિસ્પી બને છે. બજારમાં મળે તેવી જ ક્રિસ્પી બને છે અને લાંબો ટાઈમ સુધી કચોરી સોફ્ટ નથી થતી. બધી જ કચોરી તળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે. સર્વ કરી લઈએ. આ કચોરીને તમે લીલા આદુ મરચાંની ચટણી અથવા તો મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો. આ રીતના કચોરી બનાવશો તો બજારમાં મળતી કચોરી કરતાં પણ સરસ તમે ઘરે બનાવી શકશો. આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આવી જ એક નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી હેપી કુકિંગ.